જય સ્વામિનારાયણ. સીધા ના બેસો ને તો ગઢ પણ વહેલું આવે. ગરડું થવું તો કોઈને ગમતું નથી, પણ કાંઈ મોઢા ઉપર પાવડર લગાડીએ કે લિપસ્ટિક લગાડીએ કે વાળ કાળા કરીએ એમ તો કઈ યુવાની દેખાતી નથી. આપણે એક હરિભગત 80 વર્ષના થયા હતા તો મૂછો કાળી હતી. એટલે મને આશ્ચર્ય થાય કે આવડી બધી ઉંમર અને મૂછો કાળી, વાળ કાળા. નજીક જઈને જોયું ત્યારે ખબર પડી કે એ તો કાળી પેન્સિલથી કરીને આવે છે. એટલે ઘરડું થવું કોઈને ગમતું નથી, પણ ઘરડું ન હોય એવો દેખાવ કરવાથી કંઈ વળે નહીં. એ તો જુવાનીને સાચવવી પડે. એ વાતો આપણે પછી લઈશું, કારણ કે જ્યારે બ્રહ્મચર્યની વાત આવશે ત્યારે એ જેટલું મર્યાદામાં હશે એટલું, પણ જુવાની સાચવવી પડે. એ સાચવવાના જે રસ્તા છે એ રસ્તામાં શરીરને ઢીલું ન પડવા દેવું એ એક કિમિયો છે. ઢીલા ઢીલા ચાલો, ઢીલા ઢીલા દાદરા ચડો, વધારે પડતી લિફ્ટનો ઉપયોગ કરો, આ ઘડપણ આવે. આ વિદ્યાર્થીઓ છાત્રાલયમાં 3 માળ ચડી જાય અને સાધુ આશ્રમમાં પહેલે માળે જવું હોય ને તો લિફ્ટમાં કરે. મળ્યું છે તો શું કામ ઉપયોગ ન કરવો? જો સગવડતા મળતી હોય તો જરાય આ શાલિગ્રામને કોઈ ઘસારો આપે એવા નથી. પણ ખરેખર એવી રીતે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. ચડવું ને ઉતરવું એ તો બહુ મોટું શરીરને માટે ફાયદાકારક છે. લિફ્ટ તો માંદા માટે છે, જુવાનિયાઓ માટે નથી. પગ ચાલે એના માટે નથી. દરેકને એના પ્રોઝ એન્ડ કોન્સ, વિરોધ અને પક્ષમાં વિચાર કરીને માણસે હંમેશા અભિપ્રાય બાંધવો જોઈએ. પણ ખોટી ખોટી વાતોમાં હાથે કરીને એવા ખોટા અભિપ્રાયો બાંધીને નુકસાન ન કરવું જોઈએ પોતાની જાતને અને સમાજને. વિવેક ન હોય, પોતાનું દેખાય નહીં, બીજાનું બહુ દેખાય. એટલે એ બધી વિવેકની વસ્તુ છે. એટલે જ આમાં આવ્યું કે જ્ઞાન વગર બધું કાચું છે. સમજણ ન વિકાસ પામી હોય તો સેવા કરે તોય દુઃખદાયી થઈ જાય, અરે ભજન કરે તોય દુઃખદાયી થઈ જાય. માટે મોટા ભેળું રહેવું અને જ્ઞાન વૃદ્ધિ પમાડવી એના જેવું જીવનનું કોઈ ભાથું નથી. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ પૂછ્યું કે ધ્યાન કરવું શ્રેષ્ઠ છે, માંદાની સેવા કરવી શ્રેષ્ઠ છે, અખંડ આત્મા રૂપે વર્તવું શ્રેષ્ઠ છે, કે પછી ભગવાનની કથા વાર્તા કરવી શ્રેષ્ઠ છે? આ 4 વસ્તુ ગુણાતીતાનંદ સ્વામીએ ખુદ શ્રીજી મહારાજને પૂછ્યું. તો શ્રીજી મહારાજે બીજા સંતો મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી બધાને બોલાવ્યા અને આ પ્રશ્ન સંભળાયો કે ભાઈ આ ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે ધ્યાન કરવું શ્રેષ્ઠ, આત્મા રૂપે વર્તવું શ્રેષ્ઠ, માંદાની સેવા કરવી શ્રેષ્ઠ, કે ભગવાનની કથા વાર્તા કરવી શ્રેષ્ઠ? એ સંભળાવ્યું. પછી મહારાજને પૂછ્યું બધા કે મહારાજ હવે કયો, આમાંથી તો બધું સારું લાગે. આપણી દ્રષ્ટિએ તો અખંડ ધ્યાન કરવું શ્રેષ્ઠ લાગે, કારણ કે એ અખંડ ભગવાનમય જ રહેવાનું દેખાય ને. અખંડ ભગવાનમય જ રહેવાનું એને તો આપણે બધા બહુ શ્રેષ્ઠ જ માનીએ. આત્મા રૂપે વર્તવો હોય તો કેટલો શ્રેષ્ઠ છે. દેહ દેખાય જ નહીં, દેહના ભાવ દેખાય નહીં. આત્મા રૂપે ક્યારે થવાય? એ શ્રેષ્ઠ લાગે. એનાથી માંદાની સેવા પછી શ્રેષ્ઠ લાગે. માંદાની સેવા ન કરવી એવું નથી, શ્રેષ્ઠ છે, અતિ ઉત્તમ છે. કદાચ 100 માળા કરે જેટલો રાજી ભગવાન ન થાય એટલો માંદાની સેવા કરે ને રાજી થાય. કારણ કે સામાનું ફળ છે, એની પ્રસન્નતા એ આપણી બધી ખોટ પૂરી કરી.
જેને જુવાની હોય, થતું હોય, જોગ મળ્યો હોય, તો સેવા તો બહુ મોટી વાત છે. પણ એ સેવા પોતાની માનેલી, ગોઠવેલી અને પછી પોતાને ફાવતી હોય એટલી જ કરવાની, પછી બીજી કોઈ સેવા બતાવે તો હામું થવું, એ સેવક ભાવ નથી. જ્યાં જરૂર ઊભી થઈ હોય ત્યાં દોડી જવું, નાનું કે મોટું કામ ન જોવે. વાસણ હરિભક્તના ઉપાડવા હોય તો ઉપાડી લે, એવો સેવક ભાવ હોય, એ સેવા છે. પણ હું તો મોટો, મારા ત્યાં ન થાય, તો એ સેવક નથી. અને પછી આવે કથા વાર્તા, એમાં તો કઈ હાલ આવતો નથી. બેસી રહેવાનું છે, ટાઢે છાંયે, પંખા ફરતા હોય. કેમ? શું હાલ છે? સહેલામાં સહેલું હોય તો કથા વાર્તા કે નહીં? કથા વાર્તા કરવી સહેલી કે સાંભળવી સહેલી? હે? કરવી સહેલી નહીં? કેમ? એમાં શું અઘરું બળ પડે? એમાં શું? એ ઉલટાનો જો હોવ પુરાણી કીએ, શાસ્ત્રી કીએ, આ બધા બેઠા હોય તો મોટી એક હાથી જેટલી ઊંચી વ્યાસપીઠ હોય, એના ઉપર બેસાડે, નામ બોલાય, હે, બે કે આ તો અનુભવમાં છે ને અનુભવમાંથી બોલે છે, ત્યાં તો ફાળીને ફૂલકો થઈ જાય. હા, આ તો બધા વચનો અનુભવમાંથી બોલે છે, કોઈ વાંચેલું નથી. આ તો એમના જીવન બોલે છે, વર્તન બોલે છે. આવું બધું કહે એટલે ભલભલાને અંદરથી એમ થાય કે હા, હવે મારું બરાબર સન્માન થયું. રુદિયો જાણતો હોય કે આમાં અનુભવમાં કેટલું આવ્યું છે. સાંભળવું અઘરું છે, છતાં સહેલું છે. બોલવું બહુ અઘરું છે. એ તો જ્ઞાનવર્ધક સભામાં ખબર પડે ને. હે, જ્ઞાનવર્ધક સભામાં 10 મિનિટ જ બોલવાનું હોય, પણ નાકની બુટી લાલ થઈ જાય. ગાંધીજી ભાખરીને શાક ખાતા હતા એમ બોલવું હોય ને બધું ઊંધું થઈ જાય. એ ગાંધીજી સાબરમતી આશ્રમમાં સાકરીને ભાગ ખાતા હતા, અને એ ઘાટમાં માંધી. મહાત્મા ગાંધી ભલે ઘાટમાં માંધી, એ ઘાટમાં માંધી વકીલ થયા હતા. આફ્રિકા ગયા, વકીલાત શરૂ કરી, પણ ત્યાં નો હાલી. સત્યાગ્રહ કર્યો તો હાલ્યો. તે અહીંયા દેશમાં આવીને હોત સત્યાગ્રહ શરૂ કર્યો, તે એમાંથી એનું હાલ્યું તો મહાત્મા થઈ ગયા. એ મહાત્મા ગાંધી પછી તો દેશમાં જ્યાં જાય ને એને ઘાટમાં માથી કહીને જ લોકો બોલાવે. ભાઈ, અને એની માનું નામ, અને એની માનું નામ ભૂલી ગયો. એ પછી બાજુમાં સાહેબ બેઠા હતી, કે પૂતળીબાઈ, એ કે સાહેબ જવા દ્યો ને હવે. અરે ભાઈ, જવા જ દીધું છે, તને યાદ નથી આવતું. એના બાપનું નામ, એનું બાપનું નામ કરમચંદ હશે કે સાહેબ હું ભલે રહ્યું. આમ કઈ પરિચય થાય? બોલવું કઠણ છે, બહુ અઘરું છે. અને પેલાની જેવી હવે કથા વાર્તા નથી હોય, એટલે ફરી ગયું. અત્યારે આમ જુઓ તો બધું પ્રોફેશનલ થઈ ગયું. પ્રોફેશનલ એટલે ભલે પૈસા તમે ન લેતા હો, પણ આમ એ ટુ ઝેડ જવું પડે. જે લોકો આવે એ જાણે આમ જજ થઈને બેઠા હોય એમ બધા આવતા. ઓલું તો માનકી સડ્યા રે મોહન વન માળી, ત્યાં તો અડધા હોઈ ગયા ને અડધા જાગતા હોય. અમારા જુનાગઢમાં એક સાધુ હતા, એ પછી વાતો કરે એમ જ્યાં, એ પછી મહારાજ છે તે આંખીઓ વીસીને બોલવાનું. આવું બધું જુદી જૂની ટેવો બહુ હતી. હજી કોક સાધુ આંખીઓ વીસીને દેતા હોય, સામે માણસ હોય કે ન હોય. પછી મહારાજ છે તે પછી એ ગરડાથી પછી છે તે વડતાલ ઉપડ્યા, તે પછી છે તે હારે 5-10 કાઠ્યો, અને પછી છે તે ભૂલી જાય હું જ કેતા હતી. તે પછી ઓલી યુક્તિ હાથ આવી જાય. ઓલો કૂતરો વાટનો નહીં ઘાટનો નહીં છે ને, ધોબીનો કૂતરો છે તે વાટનો નહીં ને, એ ખબર છે ધોબીનો કૂતરાની? ધોબીનો કૂતરો પાળેલો એટલે ધોબીને વાહને ફરતો હોય, તે ધોબીનો કૂતરો ધોબી હારે ગયો નદીને કાંઠે. તે વળી થોડીક વાર થાય ઘરે આંટો મારે, થોડીક વાર થાય તો ઓલી આંટો મારે, વળી થોડીક વાર ત્યાં બે ઘડી ઘરે આંટો મારે. એને તો કામ એવું ને, તે ધોબીને લુગડા જાજા ભાતું લઈને આવ્યો હોય ટિફિન, તે પછી ખાધું. તે એને જાણ્યું કે કૂતરો તો આવ્યો છે, ઘરેથી જ આવ્યો છે, ખાઈને જ આવ્યો છે ને. એને કઈ રોટલો નાખ્યો નહીં.
એટલે અહીં કઈ મળ્યું ને કૂતરો પાછો ઘરે ગયો, તો ઘરવાળાને એમ થયું કે ત્યાં ભેળો ગયો તો એને નાખ્યો જશે ને તો એને ન દીધું, કે કૂતરો પછી ભૂખ્યો રહ્યો. શું રહ્યો? ત્યારથી કહેવત પણ કે ધોબીને કૂતરો વાટનોય નહીં ને ઘાટનોય નહીં, એ આમ ભૂખ્યા રહી જાય, આમ ડોલે રાખે ને એટલે એ યુક્તિ પડી ગઈ છે. એટલે કોકના થઈને, નિષ્ઠાવાળા થઈને કે એક તરફી કે એક સત્ય સિદ્ધાંતને વરીને જીવવું, એવો આમાં સાર છે. કાં તો ગ્રહસ્થ થવું ને કાં તો સાધુ થવું, પણ સાધુ થઈને ગ્રહસ્થ થવું તો ધોબીનો કૂતરો વાટનોય નહીં ને, ગ્રહસ્થ થઈને પાછો સાધુ થવું તો ધોબીનો કૂતરો વાટનોય નહીં ને ઘાટનો. એવા ઘણા હોય, એવા ગ્રહસ્થમાં પાછા જુદી. હવે સાંભળશે ત્યારે એ વાત કરશું. તો એ પછી મહારાજ છે તે ગરડેથી નીકળ્યા, વડતાલ જતા હતા, તે પછી હારે બધા કાઠ્યો, પણ પછી છે તો કૂતરો વાટનોય નહીં, પછી કૂતરો ઘાટનોય નહીં. મહારાજની હારે લાગે. પછી મહારાજ સભામાં આવીને બેઠા, પણ પછી કૂતરો વાટનોય નહીં, પછી કૂતરો ઘાટનોય નહીં. આ કેટલો અર્થનો અનર્થ થાય, પણ તોય હાલતું. હવે ન હાલે. હવે તો બધું કેવું માગે છે તમે જુઓ છો. એટલે એવી કથા વાર્તા એ કરવી, એ બહુ થિંકિંગ, બહુ વાંચન, બહુ મનન, ચિંતન કેટલું બધું માગે છે. અને થિંકિંગ ઇઝ અ હાર્ડ વર્ક. શરીરનું કામ કરવું ને સારું, પણ વિચારવું એ તો ખબર છે ને, કે મેનેજર કે બધા રાખ્યા હોય તો એના કરોડ કરોડ પગાર હોય, જયારે જોયો તો શું કરતા? બેઠા જ હોય, બેઠા જ હોય, કઈ કરતા ને દોડતા જ બીજા હોય, પણ એના વિચારમાંથી એનું પ્રોડક્શન થતું હોય. તો મહારાજને આ 4 પૂછ્યું, એમાં મહારાજે એમ કહ્યું કે ભાઈ કથા વાર્તા ભગવાનની કરવી એ શ્રેષ્ઠ છે, બહુ શ્રેષ્ઠ છે. વાત તો સાચી છે, પણ જોઈએ એવો મહિમા પહોંચેલા લોકો જ કથા વાર્તાનો મહિમા સમજતા હોય છે ખરેખર. બાકી હજી આપણે એવો કથા વાર્તાનો મહિમા સમજતા નથી. તો જ્ઞાન વગર, કારણ કે કથા વાર્તામાંથી જ્ઞાન આવે છે, પણ એમાં એવું છે ને કે કોકને ક્યાંક એકાદો શબ્દ અડી જાય તો એ ચમકારો બોલે ને એવો આમ ડામ લાગે, તો બીજી વાર આવે જ નહીં. ઘણી વાર આવું થાય, એટલે મુશ્કેલી પડે. પણ સાવધાની જ્ઞાન આપે છે, અને જ્ઞાન છે એ વિદ્યા અભ્યાસ છે, અભ્યાસ છે મોટો. અને એ કથા વાર્તામાં તો બધા જ્ઞાન આવતા હોય, બધી પ્રકારના આવતા હોય, પણ કાગડા જેવી ચતુરાઈ રાખીને જો લઈ લે તો જ જ્ઞાન થાય. કાક ચેષ્ટા બક ધ્યાનમ શ્વાન નિદ્રા તથેવ ચ અલ્પાહાર બ્રહ્મચર્યમ વિદ્યાર્થી પંચલક્ષણમ. કાક ચેષ્ટા, એમાંથી તમે શું લીધું? હે? ચતુરાઈ. ચતુરાઈમાં ચતુરાઈ શેમાં રાખવાની? કુસંગીઓના વ્યસનમાં ન આવવું, બરાબર. બીજું ભૂલી ગયા. તેજસ્વી, એવી રીતે થોડું શીખવાડે ત્યાં જાજુ શીખી જાય. એના માટે પઝલ્સ હોય છે, કોયડા હોય છે, બુદ્ધિને કસવાના બધા ઉપાયો હોય છે, એ માણસે કરવા જોઈએ. એનાથી બુદ્ધિને ધાર નીકળે છે અને એ કાઢી નીકળે. ભલે પછી આપણે આઈન્સ્ટાઈન ન થઈએ, પણ ઘણું બધું બુદ્ધિને વિકસાવી શકાય છે. પણ જો એમને પડી જ રાખો તો ધાર ન નીકળે. એટલે એને તીવ્રતા એવી બુદ્ધિને કસવાથી થાય છે. તો એ ચતુરાઈ આ એનો કાગડાનો ગુણ છે. પણ કાક ચેષ્ટા ચતુરાઈ પૂરતી નથી. ભાઈઓ, બહુ જાણવા જેવી કાગડાની અદભુત ચેષ્ટા તો એ છે. આ તો છે જ. કાગડામાંથી જે શ્લોકમાં જે સંત સાહિત્યને કેવું છે એ જ છે કે કુસંગમાં ન આવે અને જલ્દી થોડામાં જ્ઞાન શીખી જાય એવો વિદ્યાર્થી હોવો જોઈએ. આટલું આ શ્લોકમાં કહેવાનો અર્થ અહીંયા જ છે. ખ્યાલ આવ્યો?
કે થોડું બતાવે ને જાજુ શીખી જાય. એવી ધારદાર બુદ્ધિ જે વિદ્યાર્થી કસતો હોય એને વિદ્યાર્થી કહેવાય. અને બીજું કે એ વિદ્યામાં જે નડતર રૂપ થાય એવી કોઈ પણ વસ્તુઓ, વ્યસનો એનાથી દૂર હોય. પછી ટીવીનું વ્યસન હોય, પછી બીડીનું વ્યસન હોય, પછી જુગારનું રમત વ્યસન હોય, પછી રખડવાનું વ્યસન હોય, પછી ગપ્પા મારવાનું વ્યસન હોય. આ બધા જ પ્રકારના એને વિદ્યાને જે અવરોધ થાય એવી બધી વસ્તુઓને ઓળખીને એનાથી સાવધાન રહીએ. અમે સાધુ હોય તો અમારે પણ જે અભ્યાસ કરતા હોઈએ, જે માર્ગમાં હોઈએ, એમાં પણ એવી કાગડા જેવી ચતુરાઈ હોવી જોઈએ કે જે આપણે જે લક્ષ્ય બાંધ્યું છે એ લક્ષ્યમાં બીજા વિઘ્ન ન કરી જાય. એ ચતુરાઈ છે. પણ આ એક્સ્ટ્રા જે વાત છે ને, જે સાહિત્યમાં તો આમાં નથી કીધી, પણ આપણે જે જાણવાની છે બહુ જ. કાગડો પગે લાગવા જેવો છો. કાગડો કેવો છે? એવું શું છે પગે લાગવા જેવું? જો પગે લાગવા જેવો હકીકત છે. નહીં તો તમે એને ખીર શું કામ ખવડાવો 16 દિવસ? હે, તમે એને શું ગણો છો? આમાં દાડા આવ્યા, એક જણા એમ શ્રાદ્ધ નાખ્યું, તે કાગડા આવ્યા છે, પાડોશીએ બંદૂકનો નાળું મારીને હાઈશડિંગ દઈને માર્યું, એક કાગડાને બઠો પાડી દીધો. તો પાડોશીના ઘર ઉપર પાડ્યો. અને ઓલા પાડોશી લાકડીઓ ધારિયા કુહાડીને બંદૂકો બરસ્યું, તોપું લઈને આવ્યા. આપણે ક્યાં ભાડું ચૂકવવાનું છે? ભલા માણસ લાવવા દો ને તોપ. લાકડીઓ લઈને આવ્યા. એ કે અમારા દાદાને મારી નાખ્યા તમે, હાલો આમ બઠ્ઠા પીડ્યા. જો અમારા દાદાને તમારાથી મરાય જ કેમ? મારી માન તોડી નાખી. ઓલા કે મેં તમારા દાદાને નથી માર્યા, મારા દાદાને માર્યા. તો કે મારે તમારે બોલ્યા વ્યવહાર નથી, અને તારો દાદો ન્યા કેમ? તો કે એટલે માર્યો. મારો બાપ થઈ ન્યા તારે ન્યા ખીર કરાવવા પોગી ગયો એટલે માર્યો. બાપ ત્યાં હોય તો મરી જાય, કાગડા થાય તો મૂકે નહીં. મૂળ વાત શું છે? પિતૃ કહીએ છે. પિતૃ કહીએ છે ને, પિતૃ કહે છે. પિતૃ પગે લાગવા જેવાનું હોય. પિતૃ પગે લાગવા જેવા હોય, કારણ કે પિતૃ એટલે આપણા પૂર્વજ. આદર સાથે પગે લાગે. હા, પણ એ શા માટે? આપણું જે ઋષિઓનું વિજ્ઞાન છે, ઋષિઓની જે દ્રષ્ટિ છે, એને તો પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી કોઈ પહોંચે નહીં. પણ આપણનો મહિમા નથી. ઋષિએ જે કહ્યું અદભુત અદભુત અદભુત. મૂર્ખ હોય ને એ એમ કે આપણા પૂર્વજો અજ્ઞાની હતા. આજના બૌદ્ધિકો કહે છે કે ભારતના ઋષિઓ જે બધું કહેવાય છે એ તો અજ્ઞાનીઓ હતા, એને આ બ્રહ્માંડની કઈ ખબર નહોતી. અરે ટણોપા! હવે એ બધા ચંદ્ર ઉપર આંટો માર્યા, ફલાને આંટો માર્યા, એટલે કે આ તો એને ખ્યાલ જ નહોતો. એવું નથી ડોબા, એને બહુ ખબર હતી. એમણે જે ગ્રહોના જેવા રંગ, જેવો વલય, જેવી ગતિ, એ બધું કોઈ પણ દૂરબીન વગર, કોઈ પણ યાન વગર, કોઈ પણ લેબ વગર એમણે લખ્યું છે. અને આજે એવું ને એવું જ દેખાય છે. મંગળનો રંગ લાલ છે કે આનો રંગ આવો છે, તો એ જ છે. તો અજ્ઞાની કોણ થયું? અજ્ઞાની આજના લોકો થયા કે એને આટલા સાધનો હોય તોય ન્યા જઈને ઓલા ધૂમકેતુ જઈને ધૂંબો મારી આવ્યા. ઓલા બેઠા બેઠા કહે છે કે ધૂમકેતુ કેવો છે. તો અજ્ઞાની કોણ છે? આજના લોકો અજ્ઞાની છે. એ લોકો બહુ જાણતા હતા, છતાં જરૂરી હતું ને એટલું પ્રગટ કરતા હતા, અને બીજું બહુ સુષુપ્ત કરી દેતા હતા. હે, આપણને તો લાગે કે જનોઈના 3 તાગડા એટલે શું, આમાં તો બસ નાખ્યું. ગણાય કે આ તો મોટર પાણી ખેંચવા માટે પટ્ટો ચડાવે ને. અને આજના ભણેલા હોય, એક તો વેદાંતાચાર્ય ભણેલો છે, રેશનાલિસ્ટ છે, મરવા પડ્યો છે, અને પાછો એ બૌદ્ધિક પોતાને માને છે. એ પાછો એમ કે આ જનોઈમાં એમાં શું છે? એ વેદાંત શાસ્ત્ર ભણ્યા તો એને ઋષિઓનું વિજ્ઞાનનો ખ્યાલ ન હોય કે ઋષિઓ શું કહે છે. હે, ઈ કે આ તો બસ ઘણા એવું કે છે કે કાનની હેઠે નસ હોય છે, એ દબાવવાથી કળશો સાફ આવે. હવે એને આપણે બધાને શું સમજાવવું ભાઈ? હશે ભાઈ, હવે જવા દો, એનું કરે, આપણે આપણું કરીએ. પણ આખો તો આ બ્રહ્માંડની આમ નાખે, ડાબેથી જમણે નાખે છે, આખા બ્રહ્માંડની પ્રક્રિયા છે. આ પિંડ અને બ્રહ્માંડની એકતા છે.
મેં તમને કીધું હતું કે યોગ સભામાં કીધું હતું, ખબર નહીં કે આ શરીર ખોખું નથી, આખો બ્રહ્માંડ છે. આમાં સૂર્ય ચંદ્ર છે પણ મનાય નહીં ને. આમાં સૂર્ય ને ચંદ્ર છે, નક્ષત્રો છે, તારાઓ છે, સાગરો છે, બધું છે. એ આખી બ્રહ્માંડની પ્રક્રિયા છે. એમાં નીચે બ્રહ્મગાંઠ છે, આના માપ હોય છે. આ તૂટી જાય એક છેડો તો હલાય નહીં, એવું છે. બીજો આપે તઈ જવાય. એટલા બધા નિયમો છે. પણ હવે બધાને સમજાય નહીં, એટલે કે જાડો સાફ આવે એટલે લગાડે છે. એ નથી, એવું નથી. સૂર્યના ચંદ્ર છે અંદર, આપણા શરીરમાં છે. પણ આજના બૌદ્ધિકોને એમ છે કે આમાં કઈ પૂતળું છે. અરે તમે જુઓ, ઘણાને અમુકને આપણે છે કે વિદ્યાર્થીઓ થોડા વખત પહેલા મારી પાસે આવ્યો, મને કે હું બપોરે કે રાત્રે સુઈને ઉઠું ને ત્યારે મને માથું ચડી જાય છે. દિવસે કઈ નથી હોતું આમ જાગતો હોય ત્યારે, પણ સુઈને ઉઠું એટલે માથું ચડી જાય છે. પછી દવા કરીએ ને આ કરીએ, હું કંટાળી ગયો છું. મેં કીધું બીજું કઈ નથી, તારી સુવાની રીત ખોટી છે. મને કે એમાં શું ખોટું, બધા હું એમ જ હોઉં છું. એમ નહીં. મેં કીધું તમે જયારે સુવો છો ને રાત્રે કે દિવસે, ત્યારે તમે ડાબું પડખું દબાવો છો ને જમણું પડખું ઊંચું રાખો છો, આમ સુવો છો એટલે ઊંચું થયું ને. એટલે જે પડખું ઊંચું હોય ને એ શ્વાસ ચાલે. બહુ ભગવાને બે નાક આપ્યા છે, પણ બે નાક એમ ખાલી ખાલી હોલ નથી, બે ભળોંડા નથી રાખ્યા ભમરીઓના. આ સૂર્યની નાડી છે, આ ચંદ્રની નાડી છે, અને વચ્ચે સુષુમ્ણાની નાડી છે. એ સુષુમ્ણાની સમાધિ થાય. સુષુમ્ણામાં જયારે પ્રાણ ચાલે સમાધિસ્થ થઈ જાય ત્યારે એટલો મંદ શ્વાસ ચાલતો હોય છે કે શરીર તો હાર્ડ થઈ જાય. તમે કોઈ ધબકારો હૃદયનું કશું જ ચાલે નહીં, છતાં સુષુમ્ણામાં એટલો સમાધિવાળાને સૂક્ષ્મ પ્રાણ ચાલતો, એ પ્રાણ બ્રહ્માંડ સાથે એકાકાર થઈ ગયો હોય એટલે 6 મહિનાની 6 વર્ષની 100 વર્ષ સુધી એનું મળદું રાખી મૂકો, બગડે નહીં. નહીં તો બગડી ન જાય. પ્રાણ ચાલે છે પણ સુષુમ્ણાનો પ્રાણ છે, એ શરીરને એવું ને એવું રાખે છે ભાઈ. અને સુષુમ્ણામાં પ્રાણ જો એ વખતે સુષુમ્ણામાં જોગાનું જોગ, એ તો ઈશ્વરની બાકી લીલા છે. પણ સુષુમ્ણામાં રહીને પ્રાણ જો છૂટી જાય તો એના શરીરને સેંકડો વર્ષ રાખો. આ ડેડ બોડીને, ભલે એનો જીવ તો વયો ગયો, પણ ડેડ બોડીને તમે રાખી દો, એમ જ શરીર રહે. એક રૂવાડું હરે નહીં, હડે નહીં ભાઈ. આ વિજ્ઞાન. આજે ગોવાની અંદર સાન ફ્રાન્સિસનું ડેડ બોડી છે, 400 વર્ષ થયા. સેન્ટ ફ્રાન્સિસનું ડેડ બોડી છે, 400 વર્ષ થયા એમનું સૂતું છે. નથી અગ્નિ સંસ્કાર કર્યો, નથી દફન કર્યું. એને કીધું તો યોગ ભારતમાં જ હોય, ભારતમાં રહેલો છે. વિદેશના જો કહું ને ક્યારેક ક્યારેક વાતો આવી જાય એમનું, આ બધું એવું છે કેવા બે છે. આ જીસસ ક્રાઇસ્ટ એટલે ઈસુ ખ્રિસ્ત, એ વચ્ચે ગુમ થઈ ગયેલા છે, ત્યારે ભારતમાં ફર્યા છે. રશિયાના ગુરુજીપ મહાત્મા ભારતમાં ફર્યા છે. મોટા મોટા હોળીની જાદુગર ભારત આવી ગયા છે. તરત કંઈક ને કોઈક ને સ્પિરિચ્યુઆલિટીનું ભાન થશે ને એટલે તરત એનું એટ્રેક્શન ભારતમાં થશે. ભારત જ ખજાનો છે ગુહ્ય વિદ્યાનો, અધ્યાત્મ વિદ્યાનો. કોઈ બાપની બીજાની તાકાત નથી કે આ સિવાય ક્યાંય મળે, આ ભૂમિમાં છે. એટલે આજે પણ કાશ્મીરની અંદર એક કબર છે, અને લોકો એમ કે છે કે ઈસુને અહીંયા આવીને જ મર્યા છે. એ કબરની આજે પણ સાચવણી થાય છે, અને મુસ્લિમ રીતે એ કબરને સુવડાવેલા નથી, એટલે લોકો કે છે કે ઈસુની કબર છે. આવું ઘણું બધું છે. પણ ભારતમાં એક ખજાનો છે. તો 400 વર્ષ થઈ ગયા. ફ્રાન્સિસ બે છોડ્યો ત્યારે કહ્યું મારા શરીરને રાખી મૂકજો, કશું જ નહીં થાય. એવા તો કેટલાય આપણે યોગ્યો થઈ ગયા કે જેમણે એમને શરીરો મૂકી દીધા તો કોઈ અસર ન થાય. યોગ વિદ્યાઓ છે. હવે તમે એમ કહો કે આ ખાલી પિંજરું છે એમ કેમ કહો? કેમ કહેવાય? આપણે પ્રચાર નથી કરવો, પણ અમારું નજરે જોયેલું છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમને શરીર ત્યાગ કર્યો, વાળનો ફેર નહીં, ચક થઈ જાય ને. એ શરીરને જો એમને રાખી મૂક્યો હોત ને તો આજે પણ એવું હોત, કારણ કે યોગ મુદ્રામાં શરીર મૂકી દીધું એમણે. સુષુમ્ણાનો પ્રાણ છે, એવું ને એવું. જેને જીવતા હોય ને બેઠા હોય. આ તમે જેટલા ઓલા ફોટા જોવો છો ને અંતિમ અવસ્થાનો, કઈ બાજુ આવ્યો? આ બાજુ છે, આ છે કે કઈ, એટલે છેલ્લે છે. એ 3જે દિવસે ફોટો પાડેલો છે. દેહ મૂક્યા પછી આજે આપણે ફોટો જોઈએ છે ને હાફ સાઈઝનો સ્વામીનો અંતિમ, એ 3જા દિવસનો પાડેલો છે. કોઈ કે સૂતા છે એમ. હવે તમે એમ કયો, કેમ કયો કે આ શરીરમાં આપણા કાંઈ નથી, વિજ્ઞાનીઓ આપણા સાધુઓ બધા ઋષિઓ અજ્ઞાની હતા?
તમે કોઈ વસ્તુ, આ સીધી સાદી વાત કહો, તમે ટમેટું હોય, કેરી હોય, દહીં હોય કે કોઈ એવું ફળ હોય, ચીકુ હોય, એને તમે 3 દિવસ, મારી વાત ઉપર તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે તો ફ્રીજ તો બધાને ઘરે છે ને, બધાને ઘરે ફ્રીજ છે ને, વડીલ હરિભક્તો છે ને, તમે તમારા ફ્રીજમાં તમને અનુભવ હશે, તમને અનુભવ ન હોય તો ઘરે જઈને બૈરાને પૂછી જોજો. ટમેટું તમે ફ્રોઝનમાં મૂક્યું હોય, ફ્રોઝનમાં, ફ્રોઝન સમજો છો ને, ફ્રોઝન સમજો છો કે નહીં? ફ્રોઝન કેને કહેવાય? ઉપર બરફનું ખાનું હોય ને ફ્રોઝન કહેવાય. શું કહેવાય? હવે ખબર પડી કે નહીં? એટલે કથા વાર્તાનો મહિમા કીધો. આમાં બધું આવે તમને. જો આવે ફ્રીજમાં ફ્રોઝન ક્યું છે ખબર પડી કે નહીં? બોલો, મેં શીખવાડ્યું ને એટલું, હું તમારો ગુરુ થયો. ફ્રોઝન ઉપલું ખાનું જેમાં બરફ થાય ને ફ્રોઝન કહેવાય. એ ફ્રોઝનમાં તમે એક ટમેટું મૂકી દો, એક ચીકુ મૂકી દો, બરફ જ છે ટોટલ. 3 દિવસ રાખો. ટમેટું તાજું જ મૂક્યું હતું. આમ કેવું કામ, તમે ટપોરો મારો ને તો ટમેટું સામે આમ આપણે સામે ચાંદુડિયા પાડે એવું ટમેટું. આમ મારો તો આપણને એમ કે શું મારે છે, શું કામ છે, એવું આમ કડાક હોય. મૂકી દો 3 દિવસ, પછી ટમેટું કાઢજો અને એને તમે બહાર મૂકી દેજો. 1 કલાક રાખજો ને પછી કેજો આને સુધારો. તમે સુધારી નહીં શકો. કેવું થાય ખબર? આમ અડો ને ત્યાં છાયલું નોખી થઈ જાય, બીનો ગાભડું બહાર નીકળી જાય અને પાણી થઈને પચકાય રેલો હાલે જાય, કોઈક એકી કરી ગયું હોય એમ બગડી જાય તરત. ફ્રોઝનમાં રાખેલી કોઈ પણ વસ્તુ જાજો સમય બહાર ના રહે. તમે ફ્રોઝનમાં રાખો તો વર્ષો રહી જાય, હાલો રાખો રહી જાય. પણ એને બાદ 3 દિવસ મૂક્યું, અમુક વખત મૂક્યું, પછી તમે બહાર કાઢો ફટાફટ બગડે. અને એવું બગડે કે તમે વાપરી ન શકો. તમે જોયું છે ને કે નથી જોયું? ન જોયું તો જોઈજો. એટલે મારે એ કઈ શું કેવું છે કે આપણા સ્વામી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે શરીર મૂક્યું એટલે એને બરફની પાઇપોની વચ્ચે મૂકી દીધા હતા. એટલા માટે વિદેશીઓ આવવાના હતા 3 દિવસ 3 દિવસ સુધી. બરાબર છે? સમજાય છે? 3 દિવસ ટમેટું સારું રહે, બરફમાં સારું રહે. હું ના પાડો છો? ફ્રોઝનમાં સારું રહે, બરફમાં એવા ને એવા. બરાબર છે? બરાબર છે. પછી જે દિવસે ચોથે દિવસે અગ્નિ સંસ્કાર કરવાનો હતો તે દિવસે વહેલી સવારે 3 વાગે સ્વામીને એમાંથી લઈ લીધા, બરફ બધો હટાવી દીધો. પછી ગંગા જળ ને જમના જળ ને બધા જળથી એમને ખૂબ સ્નાન કરાવ્યું. 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી સ્નાન કરાવ્યું. ફરીથી નવા વસ્ત્રો પહેરાવ્યા, જનોઈ પહેરાવી, માથે પાક બાંધી, ચશ્મા પહેરાવ્યા. એ બધું થયું. એટલે 5 વાગે એમ 5, 5:30 એમને ઓફિસની આગળ જે ઓલો ઓટો છે એ ઓટા ઉપર પાટ ઉપર એમને પાલખીમાં જે તમે ફોટો જોવો છો એમ બેસાડી દીધો. કેટલા વાગે બહાર કાઢ્યા છે? કેટલા વાગે? 3 વાગે. અને 2:30 વાગે અગ્નિ સંસ્કાર કર્યો, 12 કલાકે. અને એ ગરમી, તે દિવસે બહુ ગરમી હતી, તમને યાદ છે ને? હે? હા. અને એ પછી 11, 11:30, 12 વાગે પાછી એ પાલખી લઈ અને રાજકોટના આખા નગરની અંદર યાત્રા, મેઇન ઢેબર રોડ ને ગોંડલ રોડ એ આખું ચક્કર મારી અને વાજતે ગાજતે 2 વાજા સાથે સ્વામીની પાલખી ફેરવી અને 2:30 વાગે તો ત્યાં આવ્યા સ્કૂલના પાછળના ભાગમાં. પછી એમની ચિતા ગોઠવાઈ. એટલે નહીં તો 3, 3:30 વાગે, 12, 12.5 કલાકે. પણ જેવી ચિતા ગોઠવાડી અને પાલખીમાંથી ઉપાડ્યા, માથે મૂકીને સુવડાવ્યા, લાંબા થઈને સુઈ ગયા. દેખાય આવું? કેવા કે જયારે ઢોલિયામાં સુવડાવો એમ સુઈ ગયા. ઢોલિયામાં સુવાડો ત્યારે સુઈ ગયા. હવે હું રહ્યો આવો ખાંખા ખોળ્યો, એટલે પાસે તો જવા ન દે, પણ હવે હું ગમે એમ કરીને ઘૂસી ગયો. અને કારણ કે બધા જો હલ્લો કરે તો અગ્નિ સંસ્કારની વિધિ ડામાડોળ થાય ને. પણ હવે હું તો પેલા થોડું સેવામાં રહેલો એટલે ઝટ મને કોઈ પછી બહુ આમાં હા ન કરે. જઈને પહોંચ્યો, પણ મેં એમના 2 ચરણના છે ને તપાસવા ખાતર જો આમ એમને જે ચરણ દબાવ્યા હોય અને જેવી ચામડી હોય એવી ને એવી ચામડી, અમારી ખાતરી કરેલી વાત હું તમને કહું છું. 1.5 કલાકમાં તમારું ટમેટું બગડી જાય કે તમે આમ અડો એટલે છાલ નોખી પડી જાય. આ ખાસ હું 12.5 કલાકે એમને આમ પગે લાગવા ગયો, ચરણને મેં અડ્યો, મેં આમ જોયું, એવી ને એવી ચામડી, એવી ને એવી, એવું જગારામાં. આ સુષુમ્નાનો પ્રાણ છે, આ સમાધિ મરણ છે.
આ અક્ષરના મુક્તો છે, પુરુષોત્તમના મુક્તો છે. ત્યારે દુશ્મનો સાધુ હોય ને, ઘણા સાધુના જેવા દુશ્મનો હોય ને એવા ગ્રહસ્થ ન હોય, સમજી રાખજો. હા, બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવત ગુરગુરાતે. બ્રાહ્મણને એટલે કે સાધુને સાધુ જોવે તો કૂતરાની જેમ ગુર્રાટી મારે. બ્રાહ્મણમ દ્રષ્ટવા શ્વાનવત ગુરગુરાયતે, કૂતરાની જેમ ગુરગુરાય. એટલે સાધુને જેવો દ્વેષ હોય, સાધુને જેવો વેર હોય એવું બીજાને ન હોય. એ તમે એમાં પાછા રહી જાઓ, કારણ કે તમે તો કદાચ એક જન્મે પૂરું કરી દો, સાધુ બીજે જન્મે વાહે આવે. અરે એ તો બહુ ઝેર, કારણ કે હરામનું ખાવાનું ને પછી બુદ્ધિ એવી થઈ જાય. તો દુશ્મન સાધુ આખી જિંદગી દુશ્મનાવટ રાખી હોય અને કોઈ દિવસ શાસ્ત્રીજી મહારાજે સારું કામ સત્સંગમાં કાંઈ કર્યું જ નથી એવું કહેનારા, પણ અગ્નિ સંસ્કારમાં એક સમાજની રૂઈ આવવું પડે ને. પણ ભાઈ એને આ જોયું, આંખમાં આંસુ આવી ગયો. એ અગ્નિ સંસ્કારનું સ્વામીનું આ મૃતક 5 ભૌતિક શરીર જોયું, આ રીતે આમ લેટાયું અને માણસ બોલ્યો, અમે ઘણા સદગુરુ સંતોના અગ્નિ સંસ્કાર કર્યા છે, પણ મારી જિંદગીમાં આવું અદભુત અંતિમ દર્શન જો કોઈનું હોય તો એકમાત્ર શાસ્ત્રીજી મહારાજ સિવાય મેં કોઈનું જોયું. આ શું? હવે તમે એમ કહો છો કે આ શરીરમાં કાંઈ નથી, તો આ સૂર્યનાડી છે. આ શેની છે? આ શેની છે? આ શેની છે? તમને શરદી થાય ને, અથવા શરદી થવાની હોય, તમને ખબર પડી જવી જોઈએ આ નાડી ચાલે, સમજવાનું શરદી થઈ છે ને થવાની છે. હવે કોઈને પૂછવાનું ન રહે, આ મળે તરત હાલવા સમજી લેવાનું શરીર ઠંડુ પડી ગયું છે, આ મંડે હાલવા. અને તમને પિત્ત થવાનું હોય, માથું ચડવાનું હોય, પિત્તના દર્દ થવાનું હોય, તરત આ ફોયણું છે ને ચાલુ થઈ જાય. દિવસની અંદર અડધો કલાકે 15 મિનિટે 10 મિનિટે નાડીઓ બદલતી જ હોય છે. અરે બહુ મોટું વિજ્ઞાન છે, પણ આપણે આ ધમાલમાં કરી નથી શકતા. એટલે એવું છે, ચંદ્રમાં જળ પીવું, સૂર્યમાં જમવું, આ બધા વિજ્ઞાન છે. એ જો આવી રીતે કોઈ જમે, આ નાડી ચાલતી હોય ત્યારે જમે, આ નાડી ચાલતી હોય ત્યારે પાણી પીવે, માંદો જ ન પડે ઠાઠડીને જાય ત્યાં સુધી. પણ આપણે તો બે હાલતી હોય, ન હાલતી હોય તોય ખાઈ લેવાનું. હવે રાતે 12 વાગે શું હાલતું હોય કયો છે? હે ભાઈ, 12 વાગે હું એકેય નો હાલતી હોય, બંધ હોય અને ખાવાનું ચાલુ હોય, કારણ કે કોકનો ડબરો મળ્યો. તો એ છોકરાએ મને પૂછ્યું, મને કે આ મારે ઉઠું છું ત્યારે આમ માથું ચડી જાય છે. મેં કીધું હોવાની રીત ઊંધી છે ને, તમે ડાબે પડખે સુવો છો અને પછી સૂર્ય નાડી આ જે તમારે નાડી બદલવી હોય એના વિરુદ્ધ તમે પડખે સુઈ જાઓ, ચાલુ થઈ જાય. તમારે આ શરદીનું હોય તો તમારે આ ચાલુ કરવી હોય, તમારે આમ સુઈ જવાનું, આ ચાલુ થઈ જાય. આ તમારે બંધ કરી દેવી હોય, તમે આમ સુઈ જાઓ એટલે ચંદ્ર નાડી ચાલુ થઈ જાય. એટલે મેં કીધું તમે હવે છે ને જમણે પડખે સુતા જાઓ, ડાબું પડખું ઊંચું રાખો. અને ડાબું પડખું ઊંચું રાખે, માથું મટી ગયું. કારણ કે એને ઊંઘની અંદર એટલી બધી સૂર્ય નાડી ચાલતી હતી કે એનાથી શરીર આખું ગરમ થઈ જતું, મગજમાં ગરમી ચડી જતી હતી, માથું ચડી જતું. કેટલું બધું શરીરમાં વિજ્ઞાન છે. એટલે આ ખાલી પૂતળું નથી, આ બ્રહ્માંડ છે, એમાં અનેક કળાઓ છે, અનેક પ્રકારનું વિજ્ઞાન છે. પણ એ થોડુંક કે એને જાજુ શીખી જાય, પણ એ તો કાગડાની ચેષ્ટા છે વિદ્યાભ્યાસની એક. પણ એનાથી મોટી આપણે એ વાત ઉપાડી હતી કે આપણા પિતૃઓએ જે પૂર્વજોએ કીધું છે એની અંદર ભારોભાર વિજ્ઞાન ભર્યું છે. કેટલું? આપણે તમને એક જ નમૂનો આ બતાવ્યો. એવી ઇન શોર્ટ એવી જ રીતે ગાયને માતા કીધી, પણ મૂર્ખા થોડા છે. આજે તમે એને એક અંશ કોઈ ખોટો નથી પાડી શકતા. ગાયનું મૂતર ઘડામોડ પી જાઓ. હે આજે જેમ જેમ વિજ્ઞાન આવતું ગયું, કેન્સર દા ન દે, ગાયના મૂતરમાં જ બનાવેલી દવા. મૂતર છે નહીતર મૂતર ને તે ભેંસનું તો કેવું ઘાટું હોય, એનાથી ઘોડાનું તો ભારે જ ઘાટું હોય, પણ એનું કોઈ ઔષધમાં કામ આવે. ગૌ માતા છે. અરે દેવતાઓનું આહવાન થાય, ગૌમૂત્ર છાંટી ગયો, આવીને બેસી જાય. અને આમથો હોય છે મૂર્ખ દેવ. મહાપૂજા કરો, યજ્ઞ કરો, ગૌમૂત્ર લાવજો. આપણું મંગાવ્યું કોઈ? આપણે મફત આપીએ એવા છે. લ્યો, આપણા મળને અડીને 17 વાર હાથ ધોવાનો આવે છે. તમને શીખવાડ્યું છે ને નવાઓ બધા 17 વાર હાથ ધોવાનો. હે જમણો હાથ કેટલા વાર ધોવાનો?
10 વાર. ડાબો હાથ કે હાથે પાણી લેવાય એ ખબર નથી. હું ભણ્યા તમે અને કે તેજસ્વી ના વધી તમે વસ્તુ બોલો. ગામડામાં આ બધા રોટલા ઘડતા હોય ને એ બૈરા હોય, નાના છોકરા હાચવતા હોય ને એ જે પાણી છોકરાને ખખાડી નાખે, નાના છોકરાને 2 ગોઠણ વચ્ચે આમ દબાઈ ખો એ પછી છોકરાને ઘોડિયામાં એક તો એનો ધણી ખીજાતો હોય, પછી 15 જણાનું ભાત લઈ જવાનું હોય, માથે 12-1 નો તાપ ચડ્યો હોય, 11 વાગ્યા સુધી એની આરે મગફળી ઉપાડી હોય, અહીં આવીને 15 જણાના મજૂરિયાના ભાત કરવાનો હોય, એમાં નાનું છોકરું કાંખે તેડ્યું હોય, ઈ ટાણે કે મારે હવે એને એક બાજુ અહીં ખોળે લે, એ અહીંયા બચ કરતું હોય, બીજી બાજુ અહીં કાથરોડમાં રોટ બાંધતા હોય, ક્યાંય કે મારે જાવું અને વળી એને ખખાડવો, એ દખલ બધું કરી અને ઈને હાથ ધોવાનો વેત, એને નાવાનો વેત થોડો હોય, ઈનો લઈને બાજરાના રોટલામાં મોણ દઈ ગયા અને પછી ઓલો પટેલ ખોખાડા ખાઈને મૂછો આમ કરીને કે રોટલા બહુ મીઠા થયા છે. આ મીઠા જ થાય ને, આમાં મોણ નાખ્યું છે. ગૌ છાણ છે, જો છાણ છે, પણ જો છાણનો ઉપયોગ કેવો થાય છે, આમ લીપો દેવતાઓ બેસે એને ગા ને માં અમથા કીધા છે, એ આપણે કહી દીધું એમ નહીં. વિજ્ઞાન આટલું વિકસિત થયું ત્યારે ખબર પડી. તુલસીનો રસ તમે ચોપડીને આમ કરીને આમ હાથ ગાલો એટલે સાપ ભાગે. તુલસી માં છે. એટલે એક પઠાણ હું કરું છું આ મારું આવું છે, તપી જાય ને એટલે પછી આજ નથી રહેતું. અને હું આ વાતો કરવા ભૂખ્યો આવું છું, આજે ભૂખ્યો છું. મારા બધા કામ એવા આવી જાય ને પછી ખાધા વગરનો આવ્યો છું, અને એ ખાધા વગરનો આવ્યો એટલે વધારે તપે. હવે એ બધી વાત હજી મારે તમને જે કેવું હતું કે આપણા પૂર્વજોએ જે કીધું છે એના જેવું કાંઈ નથી. એ કાગડાની ચેષ્ટામાં છે. એ હવે આવતીકાલે સહજાનંદ સ્વામીમાં